તો રામ રામ સીતારામ વડેલ સ્વાગત છે તમારા પછી આજના આપણા એક સુનસાન તો નહીં પણ સેડ વ્લોગ એટલા માટે કે ભાઈ આજનો દિવસ ને મારી માટે એમ કે બહુ ખાસ અને વિચિત્ર અને કહેવાય ને ઘણું બધું શીખવાવાળો દિવસ હતો આજે. એનું કારણ એ છે કે આજે હું બ્રાન્ચમાં હતો ને મારા, એટલે એમાં એવું છે મારા બ્રાન્ચમાં એક ટાર્ગેટ કયો કે ડેલી એક ન્યૂ કસ્ટમર પર લોન કરવાની આવે, ગોલ્ડ લોન પર, બરાબર છે. તો લોન તો થઈ હતી પણ બધા ઓલ્ડ કસ્ટમર ઉપર, તે ન્યૂ કસ્ટમર પર લોન નથી થઈ. તે ન્યૂ કસ્ટમર ગોટામાં તો ઘણા બધા ભાઈબંધોને મેં ફોન કર્યો. હું છું કોઈ ભાઈબંધ પર લોન કરીને કેમ તો હાલે છે, એની કાંઈ આઈડિયા મારા બ્રાન્ચમાં ન ખોલ્યું હોય ને એવા કસ્ટમર ઉપર, તો ઘણા બધા ભાઈબંધોને મેં ફોન કર્યો. તો થયું એમાં એવું કે જે ભાઈબંધો બધા રહ્યા ને કેવું રમાડે ખબર છે, હું કામમાં છું, હું બહાર છું, હું આ કરું છું, હું તે કરું છું, હમણાં આવું તને ફોન કરું, કોઈ વાંધો નહીં. પછી ઘડીક થાય ને તો હું કામે ફોન કરું, કેમથી ફ્રી પડ્યો, નથી 10 થી 15 મિનિટનું કામ છે, હજુ નથી. તેમ કે ના યાર ફ્રી નથી પડ્યો, ઓનલાઈન હું તને કરું સામે ફોન કાઢું દે કલાકમાં ફ્રી પડે, કલાકમાં ફ્રી પડે. પછી અમુક તો ફોન કેમ કહું તને ફોન કરો, પછી આપણે સામે ફોન કરીએ તો ફોન ન ઉપાડે. પછી થયું કે ભાઈબંધ તો મને મળ્યો મને, પછી મેં હતું કે એની પાસે આધાર કાર્ડનો ફોટો નહોતો, આધાર કાર્ડ હારે હતું. અમારે આ લોન કરવા માટે ડોક્યુમેન્ટમાં શું કરવું પડે ખબર? આધાર કાર્ડ, પાન કાર્ડ ને બસ એટલું જ. અને એક ગોલ્ડ, જો ગોલ્ડ તો અમે અમારું મૂકી દઈએ, એટલે કોઈ વાંધો નહીં, ખાલી કસ્ટમર જોઈએ બસ. એટલે પણ આધાર કાર્ડ પાન કાર્ડ નહોતું, તો પછી ન મળ્યો, ટાઈમ આઉટ થઈ ગયો, બરાબર. પછી બીએ છે અમારે જે બ્રાન્ચ મેનેજર આવે એને એમ કીધું કે તમારેથી કે કસ્ટમરનો ગોતી એકાતો હોય ને તો કે તમારે સાંજે પંચિંગ નહીં કરવાના. જો મને એકલા નહીં કીધું, પર્સનલી બધાને કીધું છે. તો મને કે બધાને કીધું કે ન્યૂ કસ્ટમર ગોતી એકાતો હોય ને તો તમારે પંચિંગ નહીં કરવાના. પણ યાર એમાં છે એવું કે અત્યારે માર્કેટ તો એટલું ડીમ છે ને, હવે મંદી છે ને, જેના કારણે કોઈ કસ્ટમર જ નહીં આવતો લોન કરવા માટે. અને કદાચ આવે ને તો એ બધા ઓલ્ડ આવે છે, અને ઓલરેડી પણ અહીંયાથી લોન લીધેલી હોય એની આઈડી ચાલતી કસ્ટમર આવે. પણ એ વસ્તુ તો ચલો ઠીક છે, કોઈ વાંધો નહીં, કોઈનો ફરજ આવે છે તો આપણને કે એનું કામ છે, બરાબર છે. પણ એક વસ્તુ મેન શું ખબર છે, મેં મારા જેટલા ભાઈબંધોને ફોન કર્યા ને બધા આવ્યો એમ જ એનું કામમાં છું, મારે નહીં મેળાવે યાર, મારી પાસે આ ડોક્યુમેન્ટ નથી યાર, હું તને હમણાં ફોન કરું યાર, હું કામમાં છું. એવા ઘણા બધા ભાઈબંધો, તે બધાનો દિલથી આભાર માનું છું કે ભાઈ તમે હે ને સારા માણસ કહેવાય. કે કોઈ માણસ ડૂબતો હોય અને તમે ઊભા જોવો, દાંત કાઢો, તમને આનંદ આવે. પણ ખબર છે કે ત્યાં એ જગ્યાએ હું નથી, સારું કહેવાય. પણ કંઈ વાંધો નહીં, માતાજીને એટલી પ્રાર્થના કરીશ કે એક વખત સામેવાળાની જગ્યાએ તમને એક વખત નાખીને જોવો ને બસ તમને ખબર પડે કેવું થાય ને. તરતા ન આવડતું ને આપણે ડૂબતા હોય ને આપણને કોઈ બચાવે ને દાંત કાઢે, બરાબર. હું એવું કહું છું કે હે ને તમને એક વખત નાખે તમને ખબર પડે કેવું થાય. બાકી તો જે ઉપરવાળાની ઈચ્છા. પણ એક વસ્તુ છે ભાઈ કે તમે કોઈ વ્યક્તિ મળે તમે ખાડો ખોદો ને, શરૂઆતમાં પહેલાં તમે જ પડો, એ ન પડે. મેં તો ખાડો નહોતો ખોદ્યો અને મેં ખોટું કામ હતું, મારે ખાલી એક કસ્ટમર નવો જોઈતો હતો. બીજા દિવસે આજે લોન પાર્ટી બીજા દિવસે છોડી નાખવાની હતી, બરાબર છે. પણ છતાં તે અમુકને પણ કહે ને તો શું કે ખબર, યાર માને ગોલ્ડ લોન નથી કરી. ભાઈ તારે કાંઈ કરવાનું નથી, તારે ખાલી એક આવીને ઊભો રહીને ફોટો પડે, ઓટીપી આપીને રહેતું રહેવાનું બસ. ગોલ્ડ લોનના નામથી નામ પડે ખરાબ. હમણાં જો પર્સનલી હમણાં ઘરથી લેવાનું થઈ હોત તો ગોલ્ડ લોન કેવી કરાવે, કેવી સારી લાગે. હવે બીજા ભાઈબંધની જરૂર છે તો આપણે એમ કહેવામાં યાર મને ના અમારે નથી કરી ગોલ્ડ લોન ને મારું સિબિલ ખરાબ થાય. પણ યાર સિબિલ ખરાબ ન થાય, તમારું અમુકનું સારું થાય
હવે સિબિલ તમારું ક્યારે ખરાબ થાય ખબર છે? જ્યારે તમે કોઈ બસ લોન લીધી હોય ને તમે બસ તમે ટાઈમ ટુ ટાઈમ EMI ન ભરો ને, બાઉન્સ કરો ને, તો તમારું સિબિલ ખરાબ થાય ભાઈ. કોઈ કેમને ખરાબ ન થાય હોય ને. ખરાબ થતું હોય ને તમે કોઈ હે ને ભાઈબંધને કહી દે કે તમે આવો એમ મારી મદદ કરો, સમજાય છે? પણ હવે હે ને કહેવાય ને, મેં તમને કીધું એમ કે જ્યાં સુધી પોતાના પગ પર પડી ન વાગે ને ત્યાં સુધી કોઈને એને ખબર ના પડે. બધાને દાંત જ આવે, બધાને મજા જ આવે. અને આ જે વસ્તુ છે ને એક હગાવાલા ઉપર નિર્ભર કરે છે. શું ખબર છે? જિંદગીમાં ભાઈબંધો અને હગાવાલા એવા રાખવા કે ખરાબ સમયમાં હે ને તમારી સામે ઊભા પર દાંત ન કાઢે, પણ તમારી બાજુમાં તમને મદદ આપે, ટેકો આપે, એવા રાખવા, બાકી રાખવા નહીં. હું હગાવાલા એવા ન રાખો ને ભાઈબંધો ન રાખો. થોડાક રાખો પણ સારા રાખો કે તમને ખરાબ સમયમાં તમારે ને તમારે કામ આવે. તમારે ફોન કરીને એમ તમારે રિક્વેસ્ટ ન કરવી પડે પછી આવો ને આમ થયું તેમ થયું ને આવશો ને, એવા નહીં. તમે ખાલી કહેવા પડે ભાઈ આમ થયું છે, સીધું એમ જ કે આવું છું ફોન મોકલ, એવા હોવા પડે. મેં તો જો કે તારી હકીકતમાં ઘણા બધાને મેં મદદ કરી છે, બરાબર છે. ઘણા બધા ભાઈબંધોને કામમાં ગયો છું, દોડીને ફટતા રહીને ગયો છું, પણ આપણામાં કોઈ આવ્યું નથી. હગાવાલા તેને ભાઈબંધો તો બેને કહી દઉં હું, બરાબર. કોઈ ફેર નથી પડતો મને, બોલીશ તો કદાચ મને કોઈ તોપ મને કોઈ કરી નહીં આપવાનું. પણ એટલી જ મને શીખવા મને મળી કે હવે પછી કોઈ ભાઈબંધ એમ કહે ને કે હાલને ભાઈ ફટ દઈને સીધી મોઢા પર ના પડે, એટલે ખોટું લાગે ને તો 1.3, બરાબર. કંઈ ફેર નથી પડતો. જેને મને એમ કીધું હોય ને કે આમ છું તેમ છું, ભાઈ કાંઈ વાંધો નહીં, ભાઈ તને માતાજી સુખી રાખે, તને જાજુ આપણે. બાકી એક વસ્તુ જિંદગીમાં હું કહી દઉં તમને કે તમારી પર જલ્દી પડશે ને તો હું તમને એમ જ કહીશ કે તમે કામમાં છો. ભલે નવરે બેઠો બેઠો ઘરે ફોન જોતો હોઈશ ને તોય તમને એમ જ છે કામમાં છું ને આમ છું ને તેમ છું, ફટ ના પાડી દઈશ, બરાબર. હા, બાકી હવે તમને મદદ કરવામાં ભાઈ આગળ આવે બીજો ભાઈ, હવે મદદ કરવામાં તમને આગળ ન આવે. પણ હા, જે મને કહેવાય ને મારા મદદમાં ઊભા રહે છે, મને મદદ કરી છે ને એ ભાઈ મને ફોન કદાચ કરે કે ન કરે, ખાલી એટલું મેસેજ કરી મને કહે છે ને કે ભાઈ આમ થયું છે, તો હું એને ફોન કરવાની રાહ નહીં જોઉં, હું સીધો પહોંચી જઈશ. એટલો આભાર માનું છું કે ભાઈબંધોને કે ભાઈ. અને ઘણા બધા ભાઈબંધો મારા છે તે એવું નથી કે નથી, પણ એ બધા યાર બોટાદની બહાર છે. બોટાદમાં હોતું તો વાંધો નહીં, મને ના ન પાડે તમે, પણ બધા બોટાદની બહાર છે એટલા માટે નથી બધા. બાકી હા, જરૂર પડી ત્યારે એ પણ મદદ તો એમને કરી જ છે ભાઈ. તો એને રિયલ નહીં તો આમ સોશિયલ મીડિયાના તરીકે મને મદદ તો કરી જ છે. તે ભાઈબંધોને પણ દિલથી આભાર માનું છું. પછી હગાવાળામાં કોઈ કરી જ નથી ભાઈ, ચોખ્ખી ચોખ્ખી. અમુક 1 થી 2 જ છે, 2 થી 3 ને આપણે જોઈએ ને, 2 થી 3 જ છે એવા જેને મદદ કરી છે હગાવાળાએ. એને પણ દિલથી આભાર છે ને એને પણ દિલથી કહો ને ધન્યવાદ માનું છું ભાઈ. એને પણ આપણે ફૂલ સપોર્ટ છે. બાકી જે કહેવાય ને હગાવાળા એટલું ઘણા બધા લોટ ઓફ છે કે જે હે ને કાંઈ કારણ વગર હે ને એ મદદ નથી કરી, કંઈ કારણ વગર કે બોલવાનું બંધ કરી દે. એ પોતાની જાતને મહાન સમજે પાછા. શું ખબર છે તો ભાઈ હું આમ સમજુ કે ભાઈ તમે કાંઈ છો નહીં ભાઈ, બરાબર. તમારી બાપ દાદાની પેઢી તમે આખું ગામનું ખરાબ કરીને મરી ગયા, તમે મરી જ જવાના હો. ખરાબ કરીને તમે કોઈ સારું એ કરતા હો ને, તમારા દાદા ખરાબ કરીને મરી ગયા, તમારા બાપા ખરાબ કરીને મરી ગયા, તમે ખરાબ કરીને મરી ગયા, બરાબર. એટલું જ તે. બાકી જેની યારે જેને કોઈને કોઈ ખરાબ કરવાની ઠીક છે, પણ જેને ઈચ્છતા નથી ને ખરાબ કરવાની, એને ઉપરવાળો કોઈ દી ખરાબ નથી થવા દેતો. એ તો એટલું ઉપરવાળો જોવો જ છે. બધા માણાનો જોવે ને તો મળી જાય, ઉપરવાળો તો જોવો જ છે. એટલે હા ને માણાનું તો નહીં જોવું ને તો કોઈ વાંધો નહીં, ઉપરવાળો જોઈ જાઓ કે માણા જો ને ગિરકીટ નહીં જેવો, શેરબજાર જેવો, હાલતા ઉપર નીચે પણ નહીં, હાલતા ઉપર પણ. ભગવાન એવો નથી, બરાબર. એટલું મારે તમને આજનું કેવું હતું. બાકી બીજું તમારે આજનું કાંઈ તમને કેવું નથી. મારી જે દિલની વ્યથા હતી ને મેં તમને તમારી સામે વ્યક્ત કરી દીધી છે આજની. બાકી તો બસ હવે માતાજી બધાને સુખી રાખે, મને કંઈક નવું કહેવાય ને બધા બસ શીખવા મળે, આ મદદરૂપ કરે. ઓકે, તો બસ મળશું બીજા કાલના વ્લોગમાં. તો રામનું ખતમ છે, માતાજી મળ્યા કાલે.